કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો ગઈકાલે આપણે જે છે ગઈકાલના વિડીયોમાં આપણે જીરા વિશે ડિસ્કસ કર્યું, જીરાના ભાવ વિશેની માહિતી જે છે તમામ મેળવી અને એના વિશે ઘણી બધી વાતચીત કરી. ઠીક છે, આજનો આ વિડીયો છે એરંડા સ્પેસિફિક છે અને જેવી રીતે મેં કાલે જીરા વિશે સ્પષ્ટતા કરી તમને આવનારા સમયમાં એની પ્રાઇસ સાયકલ કઈ રીતની ચાલી રહી છે અને આવનારા સમયમાં શું એમાં કામ થઈ શકે છે અને ઇનસાઇડમાં પણ શું છે. ઠીક છે, એ જ રીતે આજે આપણે જે છે એરંડા વિશેની વાતચીત ડિટેલમાં કરી લઈશું. ઠીક છે, એરંડાનો જો હું તમને વાત કરું તો પહેલા મિત્રો મેં તમને ઇનસાઇડ પણ ઘણી બધી આપી હતી કે એરંડામાં લગભગ 33% સુધીનું વાવેતર ઓછું છે આ વર્ષે. ઠીક છે, ખાસ કરીને થરાદ બનાસકાંઠાના જે ડીસાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં એરંડાનું વાવેતર ખૂબ ઓછું છે. સાથે સાથે જે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ જે એરંડાનું વાવેતર થાય છે એમાં પણ ઘણો ખરો એવો ઘટાડો આ વર્ષે જોવા મળ્યો છે. ઠીક છે, તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈશું ખાસ અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખતા આપણને ક્યાંક ને ક્યાંક હવે જે છે આઈડિયા આવે છે કે એરંડામાં આવનારા સમયમાં તેજી આવી શકે છે. આ વાત હું પહેલા તમને 1100-1150 લેવલથી કરતો આવ્યો છું કે એરંડા જે છે એ આવનારા સમયમાં એક આ વર્ષ માટે તેજીનો ઘોડો સારો એવો સાબિત થઈ શકે છે. ઠીક છે, આ વસ્તુની સ્પષ્ટતા મેં તમને પહેલા પણ કરી ચૂક્યું છે, મેં તમને સમજાવી ચૂક્યા છે. અત્યારે હાલ શું પરિસ્થિતિ છે ચાર્ટ ઉપર અને કિંમતો વાયદામાં એરંડાની કઈ બાજુ શિફ્ટ થઈ રહી છે એના વિશેની ડિટેલમાં ચર્ચા આ વિડીયોની અંદર કરી લઈશું મિત્રો. ઠીક છે, જો તમે વિડીયો પર નવા છો અમારી યુટ્યુબ ચેનલ પર તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવું ના ચૂકશો. ઠીક છે, તો શરૂઆત કરી એરંડાની આજના દિવસની જો પર્ટિક્યુલર વાત કરું તો આજે મિત્રો એરંડો જે છે ઓપન થયો આજે 1260ની આસપાસ જે છે ક્યાંક ને ક્યાંક એરંડો ગેપ અપ સાથે ઓપન થયો. ઠીક છે, છેલ્લું શુક્રવારના દિવસે ક્લોઝિંગ જે હતું એ 1252 રૂપિયાની આસપાસનું હતું. ઠીક છે, અને ત્યારબાદ એરંડાએ લગભગ જો હું વાત કરું તો આજના દિવસમાં લગભગ છે 30 થી 32 રૂપિયાની એક સારી એવી તેજી બતાવી અને ફાઇનલી જે છે એ 26 રૂપિયાની તેજી સાથે પ્રતિ મણના હિસાબે આજે ક્લોઝિંગ આવતું એરંડાની અંદર આપણને જોવા મળ્યું છે. ઠીક છે, જો વાત કરું એની મણ દીઠ કિંમતોના ટાર્ગેટની મિત્રો તો એઝ પર હાર્મોનિક પેટર્ન વાત કરીએ, એઝ પર ઇલિયટ વેવ, નિયો વેવ વાત કરીએ, કોઈ પણ થિયરી લગાવીએ, દરેક થિયરીની અંદર ગેટ ક્રોનોલોજી લગાવીએ, એરંડો અહીંયાથી તેજીના મૂડમાં જ રહેશે એવું આપણને દેખાઈ રહ્યું છે. આજે વોલ્યુમની દ્રષ્ટિએ એરંડામાં સારી એવી તેજી જોવા મળી છે અહીંયા આગળ. ઠીક છે, અને એની સાથે સાથે કિંમતો પણ ઉપર શિફ્ટ થતી જોવા મળી છે અને રિસન્ટ સ્વિંગ હાઈ જે હતો એરંડાનો 1266, આ 1266 નો રિસન્ટ સ્વિંગ હાઈ છે એને બ્રેક કર્યો છે અને કિંમતો ઉપરની તરફ 1266 ના સ્વિંગ હાઈને બ્રેક કર્યા બાદ ક્યાંક ને ક્યાંક 1286 ના ઝોનમાં જતી જોવા મળી છે. ઠીક છે, તો આ વાત થઈ ગઈ સ્વિંગ હાઈના બ્રેકઆઉટની. જ્યારે પણ સ્વિંગ હાઈના બ્રેકઆઉટ આવે છે ફ્રેશ નવી તેજી થતી જોવા મળે છે. ઠીક છે, જે પણ આપણા મિત્રો છે આપણી સાથે જોડાયેલા છે અને એમને હું પહેલાં પણ જણાવી ચૂક્યો છું કે એરંડો આ વર્ષ માટે તેજીનો ઘોડો છે. દરેક ટાઈમ ફ્રેમમાં તમે જુઓ એરંડામાં તેજી આપણને આવતી જોવા મળે છે. જો વાત કરું તો હાલ એરંડાએ જે છે હાલના સમયમાં 2023 જુલાઈ એટલે એક વર્ષ પહેલા જે એક ટોપ બનાવ્યો હતો એ ઝોનની અંદર એરંડો ક્યાંક ને ક્યાંક આવતો જોવા મળ્યો છે અને હમણાં જ વાત કરું તો થોડાક અઠવાડિયાઓ પહેલા ઓગસ્ટ મહિનાની અંદર જે સ્વિંગ ટોપ 1266ની આસપાસનો બનાવ્યો હતો એને આજે એરંડાએ તોડ્યો છે. તો આજનો દિવસ ખૂબ મહત્વનો સાબિત થયો છે એરંડાની ટ્રેડિંગ માટે, એરંડાની વાયદા બજાર માટે. ઠીક છે, ઉપરના જો હું ટાર્ગેટ તમને ડિસાઇડ કરું, જો અહીંયાથી આ ઝોનના આસપાસથી એટલે 1300 રૂપિયા એટલે 15 થી 20 રૂપિયા પ્રતિ મણના હિસાબે જો એરંડામાં અહીંયાથી તેજી આવતી જોવા મળી તો એરંડામાં એક મહત્વનો રેઝિસ્ટન્સ તૂટતો જોવા મળશે. આરયુએ ઝોન તૂટતો જોવા મળશે અને આ ઝોનના તૂટવાની સાથે જ એરંડાનો નેક્સ્ટ ટાર્ગેટ જે છે એ 1390 રૂપિયાથી લઈ ઉપર 1518 રૂપિયાની આસપાસનો આપણો નક્કી થતો જોવા મળશે. ફ્રેશ નવી સાયકલની શરૂઆત થઈ રહી છે. એક નવી તેજીની શરૂઆત એરંડાની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો હું હવે ખાતરીપૂર્વક તમને કહી શકું છું કે અહીંયાથી થઈ ચૂકી છે. ઠીક છે, તો વીકલી ટાઈમ ફ્રેમમાં ચાર્ટ જે છે એમાં લગભગ બધું ક્લિયર થઈ જાય છે. કિંમતો ઉપરથી નીચે આવી એક ઝોન ક્રિએટ કર્યો, એક ઝોન ક્રિએટ કર્યા બાદ બ્રેકઆઉટ આપ્યું અને કિંમતો ધીરે ધીરે હવે જે છે ઉપર જવાનો
પ્રયત્ન કરશે 1400 થી 1500 રૂપિયાના ઝોનમાં. તો જે પણ ખેડૂત મિત્રો પાસે એરંડો છે, જે પણ ખેડૂત મિત્રોએ એરંડાની વાવણી કરી છે, એ મિત્રો માટે ખૂબ એક સારી અને ખુશીના સમાચાર મિત્રો અહીંયા જે છે એરંડાના ટ્રેડિંગની અંદર આપણને જોવા મળ્યા છે મિત્રો. ઠીક છે, જે પણ મિત્રો મને ફોન કરતા હતા 5000 મણ એરંડો છે, 2000 મણ એરંડો છે, એમના માટે 5 ટન 2 ટન એરંડાના જે હોલ્ડર છે, જેની જોડે માલ છે, એ લોકો માટે એક ખૂબ સારી એવી એક શરૂઆત થઈ ચૂકી છે મિત્રો. ક્યાંક ને ક્યાંક મને ટાઈમ વાઇઝ થોડું ગણતરીમાં થોડો ભૂલ પડતી હતી, પણ હવે અહીંયાથી થોડુંક જે છે એ ચિત્ર ક્લિયર થતું જોવા મળી રહ્યું છે એરંડાની અંદર મિત્રો. ઠીક છે, આની સાથે સાથે મિત્રો હું તમને જણાવવા માંગીશ, જો તમે અમારી સાથે આ વસ્તુને શીખવા ઈચ્છતા હોય, આ વસ્તુને નોલેજ જાણવા ઈચ્છતા હોય, ગેટ ક્રોનોલોજી અને નિયો વેવ થિયરીને શીખવા ઈચ્છતા હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો અમારા એપ્લિકેશનના માધ્યમથી. અમારી એપ્લિકેશન છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એ વસ્તુને ડાઉનલોડ કરી શકો છો. એપલ યુઝર માટે હજુ આ વસ્તુ અવેલેબલ નથી કરાવી અમે. ઠીક છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમે અમારા કોર્સિસ જે છે એ પરચેસ કરી શકો છો. આ સિવાય બીજી કોઈ પણ પ્રકારના ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ અમે જે છે ચલાવતા નથી. એ વાતનું તમે ખાસ તકેદારી રાખજો મિત્રો. ઠીક છે, તો એરંડાની અંદર બીજી એક થિયરી તમને કદાચ હું જો શો ઓફ કરું અહીંયાથી, એ વસ્તુ છે હાર્મોનિક પેટર્ન. ઠીક છે, અહીંયાથી તમે એ વસ્તુને થોડી ક્લિયરલી સમજી શકો છો અને તમે જે છે સમજવાનો પ્રયત્ન પણ કરી શકો છો. ઠીક છે, તો ફૂલ સ્ક્રીન ઓકે. ઠીક છે, હાર્મોનિક પેટર્ન પ્રમાણે પણ જોઈએ તો હાર્મોનિક પેટર્ન પ્રમાણે પણ ઉપરની સાઈડમાં ટાર્ગેટ ફોર 1309 રૂપિયા અને મોટી ટાઈમ ફ્રેમનો ટાર્ગેટ 1356 રૂપિયાની આસપાસ એરંડામાં આવતા જોવા મળશે. ઠીક છે, તમારા માર્કેટમાં ઓફલાઈનમાં એરંડાના ભાવ શું છે એ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરી મને પણ થોડો ઘણો આઈડિયા આવે કે ઓફલાઈન માર્કેટ અને ઓનલાઈન માર્કેટમાં ભાવની અંદર કેટલો તફાવત છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુની સાથે સાથે બીજી વસ્તુ કે તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. જો વિડીયો સારો લાગ્યો મિત્રો લાઈક કરવું ના ભૂલશો. અમારી જે ટીમ છે તમારી માટે જે કામ કરી રહી છે, જે ડેટા તમામ પ્રકારના એકઠા કરીને તમારી સમક્ષ રાખી રહી છે, ઠીક છે, તો એ ટીમને ખૂબ હાર્ડવર્ક અને ઘણી બધી મહેનત પડી રહી છે. ઠીક છે, તો એ લોકોને અપ્રિશિએટ કરવા તમારા જે છે એક લાઇકનું બટન તમારે પ્રેસ કરવું જરૂરી છે મિત્રો. ઠીક છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને જોવા બદલ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.